એક વખત એક દરજી હતો. એ સોયથી કામ કરે ને ત્યારે સોયને અહીંયા પોતાની ટોપીમાં રાખે અને કાતરથી કામ કરતો જાય, કાતરને પોતાના પગે રાખે. કાતર મોંઘી છે, સોય સસ્તી છે. એ રોજ આવું થાય એટલે એક વખત એના દીકરાએ હિંમતથી પૂછ્યું, એ કે પપ્પા તમે આ રોજ કેમ આવું કરો? તમને ખબર છે કાતર કેટલા રૂપિયાની આવે? આ પિત્તળના હાથાવાળી મોંઘી કેટલી છે, એને તમે પગ નીચે રાખો અને હોય તો એ કે આમ મળી જાય તમને જોઈએ એટલે એક પડીકામાં દ આવે છે, એ ખોવાઈ જાય તો કઈ વાંધો ન આવે, તમે ન હોય હાચવો છો. ત્યારે એના પિતાએ સોયમાં દોરો પોરવતી વખતે એવું કીધું હતું કે સોય છે ને એ જોડવાનું કામ કરે છે ને, સાંધે છે ને ફાટેલા ને તૂટી ગયેલા ને, એટલે એને માથે ચડાવું છું. ને કાતરના કામ છે ને બે જણાને કાપવાના છે એટલે એને પગે રખાય. કાપવાના કામ કરશો ને તો આજીવન પગે રહેશો ને ગામની બહાર રહેશો. જોડવા વાળા બન્યા ને તો 5 જણામાં પૂછાશો ને તમે નહીં હોય તોય તમારા નામ દઈને કહેવાશે કે ઓલા ભાઈને ને ફલાણા ભાભીને બોલાવો ને એનું કામ પડ્યું છે, આ ઘર તૂટી રહ્યું છે, આ 2 ભાઈઓ બાંધી રહ્યા છે. બાકી ઘણા તો એવા હોય, એવા સ્વભાવ વાળા હોય ને કે હોય તો એમ લોકો એમ કે ઈ ન હોય ને ત્યાં કામ પતાવી દેજો, બાકી ઈ આવશે ને તો હમણાં મળશે. તમે જો પ્રસંગો માંડવાના હોય ને એટલે પેલા એવું થાય કે ફલાણા મોટા ભાઈને બોલાવો, મોટા બાને બોલાવો, એના વગર કોઈને ખબર નહીં પડે. અને ઘણા ફૈબા એવા હોય કે ઈ આવે ને પેલા બધું બનાવી નાખો નહીં તો બહુ તકલીફ પડશે કવર કરવામાં. પૂછો તમારી જાતને તમારે કઈ યાદીમાં જવું છે, જોડવાવાળાની યાદીમાં, કાતરોની યાદીમાં કે ઓલી સોયવાળાની યાદીમાં. અને થોડાક ધીમા ખમો. નવી પેઢી છે કદાચ તમને નહીં સાંભળે કારણ કે બધું કારણ માગશે. અને નવી પેઢીને મારે થોડુંક કહેવું છે કે આ ધર્મની બધી વાતો સાંભળો ને ત્યારે થોડુંક સમજજો કે જે વિજ્ઞાનને તમે આટલું બધું વધાવો છો, વધાવવા જેવું જ છે. વૈજ્ઞાનિકોએ એવું કામ કર્યું છે કે 100% પણ એવું નહોતું કે આ બધું કંઈ આપણી પાસે નહોતું. આમાંના કેટલી પેઢી હજી છે એ મીઠાથી દાંત ઘસે છે, કેટલા બધામાંના લોકો હજી કદાચ હશે બા. હવે ઓલી આલિયા ભટ્ટ આવીને આપણને સરસ એમ કે ક્યાં આપકી પેસ્ટ મેં નમક હે, લઈ આવીએ. અમારી પાસે તો હતું જ તે, તમે કઢ્યું. તમને ખબર હશે કે આ વખતે છાપામાં કદાચ નવી પેઢીએ વાંચ્યું હશે ને જે લોકો IAS IPS ની તૈયારી કરતા હશે એમને પ્રશ્ન આવશે કે વિજ્ઞાનનું જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એ માણસે કેન્સરની રસી શોધી એટલા માટે એને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એના એક કારણની અંદર એણે એવું કીધું છે કે મહિનામાં 2 વખત તમે નિર્જળા ઉપવાસ કરો ને પેટ ખાલી રાખો તો તમને કેન્સર થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. તો આપણી આ વ્યાસપીઠે આપણને બંને વખત કીધું કે 11 છે નિર્જળા કરવી જોઈએ, 11ના દિવસે ફળાહાર કરવો જોઈએ. એ તો હતું. અત્યારે આપણે એને નોબેલ પ્રાઇઝ આપીએ છીએ. આપણા ઋષિ મુનિઓએ આપણને કહીને જ અહીં સુધી મોકલ્યા છે. પણ આપણા બધાની તકલીફ એ છે કે ખોલીએ નહીં, જોઈએ નહીં. ધર્મગ્રંથો પૂજવા માટે નથી, જીવવા માટે છે. આપણી તકલીફ એ છે કે પૂજા કરીએ, વંદન કરીએ એટલે એનો અર્થ એવો નથી કે એને ખોલવાના નહીં. ખોલશો તો ખાલી થતા બચશો તો કુદી ભરાશો પણ ખરા. થોડુંક સમજવાનું રાખો. અને 2 પેઢી વચ્ચે જે અંતર છે, નવી પેઢી આ જ વાત જુદી ભાષામાં કરે છે તો એને પણ થોડુંક સ્વીકારવાનું રાખો. ઘણી બધી એમાંની દીકરા હોય, દીકરીઓ હોય જેને શહેરમાં રહેવું જ, શહેરમાં જ રહેવું હોય, ગામડે રહેવું જ ન હોય. તમે જો ઘણી બધી અત્યારે મોટામાં મોટી સમસ્યા, તમે નંદગામમાં ગમે એવો મોટો બગલો હોય, ગમે હોય ને એ રહેવા દો. મુંબઈમાં નાના ઘરમાં રહેવું જ પણ અહીં નથી આવું. કેમ? કારણ કે આપણે એવું માહોલ અને એવું વાતાવરણ પૂરું પાડી શકતા નથી જે માહોલ એને ભુજમાં, મુંબઈમાં ને અમદાવાદમાં ને અમેરિકામાં ક્યાંક મળે છે. પછી આપણે ત્યાં જઈને મજૂરી કરશે પણ અહીંયા નહીં કરે. ન્યા મજૂરી કરે તો એના મજૂરીના આધારે એને કોઈ વ્યક્તિ એવું નથી કહેવાનું કર આ કામ કરે છે. ધારો કે અહીંયા કેટલા બધા દીકરાઓ હશે એ તમને એમ કહેશે કે ના મારે અમેરિકા જવું જ છે ને મારે લંડન જવું જ છે. અને પછી આપણે અહીં બેઠા બેઠા એવી વાત કરીએ કે ત્યાં જઈને છે ને પેટ્રોલ પૂરશે પણ અહીંયા નહીં કરે. ત્યાં એ પેટ્રોલ પૂરે છે ને તો કોઈ વ્યક્તિ એવું પૂછતું નથી કર આટલું ભણ્યો છે ને પેટ્રોલ પૂરે છે. અહીંયા તો ધારો કે બાપના સરસ મજાની નાની એવી દુકાનમાં બેસે ને તો આપણે 10 જણ આપણે જ કેવા વાળા હોય અર આટલું ભણ્યો ને બિચારો જોતો ખરોજી અહીંયા જ બેઠો છે.
એટલે ઓલા એમ થાય કે અહીંયા રહેવું ને કરતા ન્યા વયા જાઓ, ભલે બાપનું ખેતર વેચીને જો અમેરિકા જવું પડે તો ન્યા વયા જાઓ, ત્યાં કોઈ પૂછશે તો નહીં, કોઈ કહેશે તો નહીં. આ પેઢી છે ને ટિકટોક જનરેશનમાંથી છે. તમારી ટકટક તો બિલકુલ નહીં સાંભળે. તમે ઈચ્છતા હો કે તમને સાંભળે તો પહેલી પૂર્વ શરત એ છે કે એને આ બધા ચોકઠામાંથી બહાર લાવો કે તું આ છો ને તું આ છો ને. અને આપણે બધા કેવા છે, ઓલી કેસેટ શરૂ થઈ જાય કે અમે તમારી માટે આ કર્યું ને અમે તમારી માટે ઓલું કર્યું ને ઓલું તમારી માટે આમ કર્યું છે. આવું બધું કશું જ કહેવાના બદલે થોડા શાંતિથી ને સમજવાના રાખો. દીકરીઓને સરસ ભણાવો છો તો દીકરીઓને નમ્ર વિનંતી છે કે તમે ભણો છો એનો અર્થ એ નથી કે રસોડું છે એ તમારી જાગીર નથી. એટલે એક બહુ જ મોટો વર્ગ એવો છે જેને ભણેલ દીકરીઓ ટેલ નથી જોતી, કારણ કે એ લોકો એવું માને છે કે ભણેલ છે એટલે રસોઈ નહીં આવડતી હોય. હવે ધારો કે તમારે ત્યાં કોઈ સરસ દીકરાનો માગું આવે છે અને છોકરાવાળા એવું કહે છે કે અમારો દીકરો બહુ ડાયો છે, બહુ સંસ્કારી છે, એક પણ પ્રકારનો વ્યસન નથી, ભણેલો છે, બધું રાત્રે 8 થાય એટલે ઘરે આવી જાય, બધું જ કરે, આટલા સંસ્કારના વખાણ કરે અને આપણને એમ થાય કે વાહ આની યારે કરવા જેવું જ છે. અને પછી હળવેકથી દીકરાના મમ્મી એમ કે પણ અમારો દીકરો કમાતો નથી, પાડો. હા નહીં પાડો તમે તો આપણે કેમ એવું કહી શકીએ કે અમારી દીકરી બધું છે, ડાય છે, ભણેલી છે, આ આવડે છે આવડે પણ રસોઈ નથી આવડતી. રાધર, રસોડું તો તમારું રજવાડું છે. ઉપરવાળાએ 1000 હાથવાળી સ્ત્રીને એટલા માટે જ કીધી છે કે ઘર, બાર, ઉમરો, માળિયું એ બધું જ સંભાળી શકે છે. હમણાં જોયું ને તમે આખું, તમે જુઓ પુરુષોના એક પણ કામ એવા નથી કે જે એક સાથે 2, 3 અને 4 થઈ શકતા હોય. વૈજ્ઞાનિકોએ 4 ગેસના બર્નર બનાવ્યા છે, ખબર ને? અત્યારે એવા ગેસ આવે છે કે 4 એક સાથે. એનો અર્થ એ છે વૈજ્ઞાનિકોએ, મનોવૈજ્ઞાનિકે ટેસ્ટ કરી લીધો છે કે સ્ત્રી છે એ એક સાથે 4 જગ્યાએ ધ્યાન આપી શકે છે. આ બાજુ રોટલી થાય, આ બાજુ શાક બનતું હોય, આ બાજુ દાળ ઉકળતી હોય અને આ બાજુ દૂધ ઉભરાય નહીં. 4 ગેસ ચાલુ હોય, કામવાળીને કહેતી જાય, મોટર બંધ કરતી જાય અને આટલું બધું ધ્યાન રાખ્યા પછી પણ હોલમાં એનો સાસુ ને એના વર કઈ રીતે એકબીજાની ચડામણી કરે, ન્યાય એના કાન હોય. એટલે ભૂલી જજો અમારે 4 હાથ 4 આંખું છે, અહીંયા તે બધી બાજુ નજર હોય, બધી બાજુ ધ્યાન જાય. આટલી ક્ષમતા હોવા છતાં આપણી ગમતી વસ્તુ માટે કેમ આપણે આટલા ઓછા ને ઉણા ઉતરીએ છીએ? જે વસ્તુનો ગર્વ આપણે લેવો જોઈએ કે આ મારાથી જ થાય. કલ્પના તો બહુ દૂરની વાત છે કે સ્ત્રી વગર કલ્પના તો બહુ દૂરની વસ્તુ છે. આજે તમામ ધોળા કપડાઓ સરસ મજાના છે ને એની માટે કેટલી માઓએ પોતાના હાથ અને જાત બંને ઘસ્યા છે, ત્યારે એ ઉજળા રહ્યા છે. તો એ માની પણ કદર કરો. અને ક્યારેક આ વૃદ્ધ પેઢી છે એનાથી બોલાઈ જાય, કારણ કે આપણે જે જાહો જલાલી અને જે ઉડાવપણું જોયું છે એને જોયું જ નથી આ. એટલે એની માટે બહુ પીડાદાયક છે બધી વસ્તુ કે આટલું કામ ન કરી શકાય, આટલું કામ ન કરી શકાય. બાને પણ કેવું છે કે કામવાળા માટે દીકરાની બહુ વાર માથાકૂટ ન કરો. રાધર બહુ આનંદથી માથે હાથ ફેરવીને કહ્યો મારો દીકરો કેવું કમાય કે તને રાણીની જેમ રાખે, તાર કાંઈ કરવું નથી પડતું આ ઘરની અંદર. એ બદલે આપણે જ શરૂ થઈ જાય, અમે તો કર્યું જ છે ને, અમે ક્યાં નથી કર્યું, અમે ઓલું કર્યું જ છે ને. છેલ્લી વાત, મમ્મીઓની વિનંતી છે કે તમે ઓફલાઈન રહીને દીકરા ચોક્કસ મોટા કરો છો, દીકરીઓ મોટી કરે છે, પણ બાળકોને જમાડતી વખતે મોબાઈલ ન આપો. સૌથી મોટી સમસ્યા. અને પાછા આપણે એટલા પ્રેમથી કહીએ કે મોબાઈલ ચાલુ કરી દો ને, ગમે એટલું જમી જાય ને ખબર જ ન પડે. એ તો તકલીફ છે, એને જમ્યું નહીં એને ઠૂસ્યું કહેવાય બેન. રાધર બાળકને ખબર પડવી જોઈએ કે આ રોટલી છે, આ શાક છે, આ દાળ છે, દાળ પીતી વખતે મરચું વચ્ચે આવે તો એ તીખું લાગે, તેથી મરચું બાજુમાંથી કાઢવાનું હોય. સ્ક્રીન ઉપર ધ્યાન એટલું બધું ન રાખો કે આવતા દિવસોમાં સંતાનોને ક્યાંક મૂકવા જવા પડે. અત્યારે તમે છેલ્લા કેટલા બધા એવા કેસીસ જોશો ને તો માએ મોબાઈલ ન આપ્યો એટલે મારી નાખે. ક્રિમિનલ કેસીસ છેલ્લા 2 વર્ષના જોજો. જે જુવાન દીકરીઓ છે એને વિનંતી છે કે 40 થી 35 વર્ષની કે 50 વર્ષની સ્ત્રીઓ છે એને બતાવે આ બધું.
અને આમાં તકલીફ ક્યાં થાય ખબર? દાદી પાસે મોબાઈલ હોય અને એટલે બાળકો રહી રહીને બા 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 બા. બાનો પ્રેમ નથી, બા મોબાઈલ આપે જ ને એટલે વારા ઘડીએ બા પાસે આવે છે છોકરાઓ. પછી આપણે એમ કે ખબર નહીં મારું બહુ રાત્રે મારી આગળ જ હું આવે. બા હુઈ ગયા હોય અને બાળક યુટ્યુબ જોતું હોય. અને એ વખતે ઓલી દીકરાની મમ્મી હોય કે જેને આવું સાંભળ્યું હોય કે ના આપણે બાળકને મોબાઈલ નથી આપવો, એટલે બાળકને તમારી પાસે આવવા ન દે કે ના મોબાઈલ તમારી પાસે લે, તમારી પાસે માનતો નથી. એટલે આપણે હાંજે આવેલા દીકરાને મગજ કરીએ કે હા તારી વહુ જો દીકરાને મને અડવાઈ દેતી નથી, અમે 3 મોટા કર્યા આજો. થોડુંક સમજો. એને પોતાનું સંતાન એને ખબર જ છે કે સૌથી વધુ સુરક્ષિત તમારા હાથમાં છે, પણ ઓલા જે મોબાઈલની લત તમારા દ્વારા લાગે છે એને સ્ટોપ કરાવી છે. કારણ કે એ જયારે ડોક્ટર આગળ ભૂજ લઈ જાય ને બાળકને, ત્યાં ડોક્ટર ના પડે છે કે ચોકલેટ ન દેતા, ચોકલેટ ન દેતા. અને તમે જ્યારે જ્યારે જાઓ છો ત્યારે બાળક તમારી યાર હાલો બા હું તમારી યાર આવું, હાલો બા હું તમારી યાર આવું. એ તમને તમારો પ્રેમ ને તમારી આંગળી માટે નથી આવતું, કારણ કે તમે જેવું બાળક વેન કરે એટલે તમે તરત કહો છો કે આપો ના 5 રૂપિયાની ચોકલેટ. એ વખતે તમારે બહુ પ્રેમથી કહેવું પડે કે બેટા ચોકલેટ નથી ખાવાની, મમ્મીએ ના પાડી છે.